તો કેમ છો મિત્રો? અત્યારે આપણે માથેરણના પાર્ટ 2 ની અંદર આપણે પાછા આવી ગયા છે. અત્યારે લંચ બંચ ને એવું બધું થઈ ગયું છે. થોડો ફ્રેશ થઈ ગયા. તમને જેમ કીધું મેં મારો હોટલનો રૂમ દેખાડી દીધો અને અત્યારે ફ્રેશ ને એવા થઈ ગયા છીએ. કપડા વપડા ચેન્જ કરી લીધા છે અને બધા અમે લોકો પાછા ફરી એકવાર ટ્રેકિંગ માંથી નીકળી ગયા છીએ. આમ જો અબલાનો લુક જોઈ લો. એ જાદુ બ્લુ જાદુ આ અમારું વ્હાઈટ જાદુ ના હાલ ને પાછું હાલ નહીં ફોટામાં આવે ભાઈ અહીંયા બધાને દેખાડી દેવું. તો આગળ જતા હું કે આપણે ફોટા નહીં પાડી તું વાત કરે છે તો ભાઈ અત્યારે અમે પાછા ટ્રેકિંગ માટે નીકળી ગયા છીએ. જેમ કીધું એમ એ જ જગ્યાએ નીકળ્યા છીએ જ્યાંથી અમે વોક કરતા ગયા હતા. આમ જો ફોટોગ્રાફર આવું છે. આમ જો ફોટોગ્રાફર. તો જો અત્યારે ફોટોશૂટ થોડુંક ચાલુ થઈ ગયું છે. અહીંયાથી ટ્રેકિંગ કરતા હજી અમારે બહુ દૂર સુધી જવાનું છે. તો ભાઈ અહીંયા ફોટો સેશન પતે એટલે અમે આગળ જઈએ. અને ભાઈ અમારા ફોટા પણ તમારે જોવો હોય ને તો ફટાફટ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો. સંદીપ દુધાત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તમે ફોલો કરી લેજો અને જોઈ લેજો કે માથેરણના અમારા કેવા ફોટા છે. તો ભાઈ ચાલો અહીંયા થોડુંક ફોટોશૂટ પતાવીએ અને આગળ નીકળીએ. વાદળા જાય છે અને અમે વાદળાની અંદર જ ઊભા છીએ ભાઈ.
જો ભાઈ, હા 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 હા, આખો ફોન ભીનો થઈ ગયો.
અહીંયા શું લોકેશન છે, એક નંબર લોકેશન છે ભાઈ. અમારાથી એક મોટો કાંડ થઈ ગયો છે કેમ કે આ જે સ્પીકર રહ્યું ને એની બેટરી ખતમ થઈ ગઈ હતી ને ભાઈ, અમારી કઈ નજર રહી નહોતી કે ભાઈ આની બેટરી ખતમ થઈ ગઈ ને આગળ જેટલો વિડીયો રહ્યો ને ભાઈ બધો વિડીયો મ્યુટ આવ્યો છે. ફરીથી મારે સોંગ તું બંધ કરી દે, સિરિયસલી ઓલાને કેવા ગયા તું સોંગ બંધ કરી દે ભાઈ. ભાઈ એ સીન થઈ ગયો ભાઈ, કાયદેસર નો સીન થઈ ગયો છે. કઈ વાંધો નહીં, પણ અત્યારે તમે લોકો સાંભળી રહ્યા છો, પણ જેટલી વસ્તુ હા એની અંદર હું મ્યુઝિક મૂકી દે. પણ ભાઈ જો હાય 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 એક નંબર. હું ખાવું છે ભાઈ, જે વડાપાવ ના લવર હોય ને કોમેન્ટ કરો તો જરીક, ગટ્ટા જેવા બધા કે ભાઈ માથેરણ ની અંદર વડાપાવ ક્યાં મળશે, જરીક ફટાફટ કોમેન્ટ કરો જલ્દી. ભૂખમાં બાગા બને એની પહેલા તમે વડાપાવ ની કોમેન્ટ કરો કે ભાઈ અહીંયા વડાપાવ ક્યાં મળે છે, ફટાફટ અમારે લેવા જવું જોઈએ ભાઈ, અગર અહીંયા અનહોની થઈ જાય એમ છે. આજે અમે આખા દિવસની અંદર અત્યાર સુધીનું અમે નહીં અરાઉન્ડ હું કે 10 થી 12 કિલોમીટર ચાલી ગયા છીએ. હજી એમાં નીચે જવાનું અલગથી કિલોમીટર કાપવાના છે ભાઈ. પણ આવે છે મજા, બીજું કાંઈ નહીં. ઉપર જાય છે કેમ અહીંયા નથી જવું? ઓકે ડન બ્રો, કઈ નહીં ચાલો. અહીંયા હું કે ભાઈ ઉપરથી હું ત્યાં ઓલો જે આગળનો વ્યૂ તમને બતાડ્યો ને, જેમાં વોઇસ મ્યુટ થઈ ગયો છે, જે આગળનો વ્યૂ બતાડ્યો ને એ જ વ્યૂ તમને અહીંયાથી મળશે. પણ એની કરતા અલગ વ્યૂ મારે તમને અહીંયાથી બતાડવો હતો કે ભાઈ આ ઝરણું જો, વોટરફોલ જો ભાઈ. અહીંયા સુધી કોઈ પહોંચી તો નથી શકતું કેમ કે અહીંયા કોઈ જવાનો રસ્તો નથી, અને ભાઈ આ પાણીથી પથ્થર કપાઈને આ રીતનું ઝરણું બન્યું છે. જો આપણે મારા ખ્યાલથી ઓલા પોઈન્ટ ઉપર જઈએ એવા કે નહીં, અહીંયા ને બહુ બધા પોઈન્ટ છે, ઝીણા કે ક્યાં તો ભાઈ એમાં ખબર નથી પડતી અમે ક્યાં પોઈન્ટ ઉપર જઈએ. પણ ઓલો એટલે ખબર પડે કે કેમ કે ના રેનકોટ હોય તો બીટું અવડો મોટો ન દેખાય રેનકોટ યાર, કેમ કે માણા જો અવડું ઝીણું દેખાય છે તો રેનકોટ અવડો મોટો ન દેખાય. નો એ રેનકોટ નથી, હું શ્યોર છું. કઈ વાંધો નહીં, જે હોય પણ ભાઈ અમારે તો જો ભાઈ આ મોસમ જે છે અત્યારે, આ જે ફીલ છે વાદળાની અંદર રહેવાની ભાઈ, આ ફીલ ને અમારે એન્જોય કરવાનું છે. તો ચાલો હું તમને સામેથી પણ બતાડું કેવું ફીલ છે. ત્યાં વરસાદ આવી ગયો જો, ત્યાંથી તમને જે મેં આ ડુંગર બતાડ્યો તો જો અહીંયાથી અલગ પડી ગયો છે, આટલો જ છે. અહીંયા આવી ગયો છે અને અહીંયા આવી ગયો છે, અલગ પડી ગયો છે. છતાં અહીંયા પબ્લિકની અવર જવર છે અને હું તમને બતાડું કે અહીંયા એવી મજા આવે ભાઈ, સિરિયસલી એમ જો. હા પણ વાંધો ને, અહીંયા તો ઊભા તો રહી શકીએ ભાઈ, જંગલ આમ જો. તું ઊભી રહે, હું જતા હું. અચ્છા બી કેરફુલ, હાથ દે. ઓકે ફાઇન. જો આપણે સામે ઊભા હતા ત્યાંથી મેં તમને અહીંનો વ્યૂ દેખાડ્યો હતો, કેમ કે ભાઈ અહીંનો વ્યૂ એટલે દેખાડો તો અહીંયા કોઈ પણ જાતની ગ્રીલ નથી. આ જો બેહી ગઈ ટાઈટની, એને ઠંડી લાગે છે મને ગરમી થાય છે ભાઈ. મને ગરમી નથી થતી પણ યાર એવું થઈ ગયું. જો અહીંયા જે પબ્લિક છે એ તમને આછું દેખાશે એટલે તમે એટલું તો ફીલ કરી રહ્યા છો કે અમે વાદળની અંદર છીએ. ચાલો હવે અમે બહારની સાઈડ જઈએ. આ પોઈન્ટ જોઈને ભાઈ તમને બહુ મજા આવી. મેં તમને હરેક પોઈન્ટ દેખાડ્યા. આમ જોવો આગળ કંઈ નથી દેખાતું, પાછું થોડું થઈ ગયું. તો ભાઈ ફાઇનલી અમે લોકો તમને બધા વ્યૂ પોઈન્ટ દેખાડીને જઈ રહ્યા છીએ અભયની પાસે, કેમ કે એને કંઈ નાસ્તો કરવો તો કટક બટક. તો જો એ સામે ઊભા છે. હવે મારા ખ્યાલથી કેની હાટું ઊભા છે ખબર નહીં, પણ નાસ્તો કરવો હતો એટલે એ લોકો વહેલા આવી ગયા અને હું તમને પેલો વિધાઉટ ગ્રીલ વાળો વ્યૂ દેખાડવા માટે ત્યાં ગયો હતો. તો ચાલો હવે હું લઈએ જોઈએ, હું ખાઈએ. હું ખાઉં છો મેગી? હે ઓકે ડન બ્રો, મેગી ડબલ મસાલા. હે 2 કહી દે. તે કેટલી કીધી? હે એવું છે તો એક ચાખી લઈએ પછી કરીએ. ભાઈ
પૈસા વસૂલ છે, ના ના મજા આવી ગઈ. એમ થઈ છે પણ અફસોસ એ છે આગળ વિડીયો મ્યુટ થઈ ગયો, આનું ચાર્જિંગ ને પડી ગયો. મ્યુઝિક મૂકી દે હું પણ. પણ એક ની એક વાત અચ્છા 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 હવે એકાદામાં ઓસમ મ્યુઝિક મૂકજે. અચ્છા અચ્છા એવું ને? એટલે હું કે આ બધી વસ્તુ કરીને એટલે કોપીરાઈટ લાગી જાય એમ ને? તમારો કહેવાનો મતલબ એવું છે એમ ને? તો ભાઈ આ છે પાર્ટ 2 અને આ જોજો કન્ટિન્યુ. તો અત્યારે નિધિ સામે શેક લેવા માટે ત્યાં ઊભી છે અને અમે લોકો અહીંયા આમ જો ડબલ ચીઝ મસાલા મેગી દાબી રહ્યો છે એ વિથ ઝૂંપડીની અંદર. અમે લોકો આવી ગયા છીએ માર્કેટની અંદર. આ છે ભાઈ માથેરણની માર્કેટ ને અહીંયાથી આપણી હોટલ કેટલી વોકિંગ ડિસ્ટન્સ ઉપર હશે? 10 મિનિટ હશે હજી, 10 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે. કોણ બાયડી શું બોલ ક્યાં જો ને લે ને ભાઈ તારે લેવું છે? સારું હાલ જોઈ લે હાલ. અમારે લેવા કરતા જોવાનો શોખ વધારે, બોલો લેવું કરતા જોવાનું વધારે ગમશે. ચાલો હા તે સારું હાલ તું જોઈ લે. અને ભાઈ આવડ્યા છે મેં જેમ કીધું એમ માથેરણની માર્કેટને અહીંયાથી આપણે હોટલ ઉપર જશું અને ત્યાં જઈને રેસ્ટ કરશું, થોડાક આરામ કરીએ અને મળીએ. ત્યાં સુધીમાં ભાઈ આપણો કાલનો બ્લોગ અપલોડ કરી દઈએ. તો કેમ છો મિત્રો? અત્યારે વાગી ગયા છે 9:30 વાગી ગયા છે. હોટલે પહોંચતાની સાથે જ ને આમ જો અમે લોકો અત્યારે રેસ્ટ મોડની અંદર છીએ. એમાં એવું છે કે ભાઈ આજે વોકિંગ કરતા કરતા બહુ થાક્યા છીએ એટલે ભાઈ અત્યારે અમે લોકો અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ હવે ખાધા પીધા વગરના અમે હેને હુઈ જાય. કેમ કે ભાઈ આજ કેટલું રેખડા નહીં, તમે આગળ બ્લોગમાં જોયું કે ભાઈ આમ કેટલા વાગ્યાના રેખડા. હું કહેશો? અચ્છા આઈ માસ એમ નહીં, એમ કે ને આંખે પાટો બાંધીને હુઈ જવું એમ કે ને તોય હાલશે. ચાલો જો આને હુઈ જવું છે, એને હુઈ જા. અચ્છા જો નિધિ આઈ માસ્ક લગાવી દીધું. ઈ બાજુ જોઈ ને એટલે ઈ બાજુ જાય ને એટલે ઓલું આવશે, ઓલું શું કે લાઈટ અગેન્સ્ટ આવે છે તો શું કરશું? તો એ લાઈટ ને બંધ કરી દેવી પડે. બધી લાઈટ બંધ જ કરવી છે આપણે હોવાનું. અચ્છા એવું છે, હું વાત જવાનું છે એમ ને? તો ભાઈ અમે લોકો કોઈ ભૂખા સેવી નહીં, તે ખાઈ લીધું ને. અમે રોડ ઉપર રસ્તામાં બહુ બધું ખાધું છે, સ્ટ્રીટ ફૂડ એટલું બધું ખાધું છે ભાઈ. હોટલે સારી છે પણ સ્ટ્રીટ ફૂડ વધારે ખાધું છે એટલે ભાઈ અમને કોઈને કઈ ભૂખ લાગી છે નહીં. તો ભાઈ અમે આજે અત્યારે હવે આજના દિવસને અહીંયા પૂરો કરીએ છીએ અને સુઈ જવાના છીએ. શું કેવું? આજો આજો આજો. સાચું છે ખોટું છે? હે સાચું છે ખોટું? અચ્છા સાચું ખબર નહીં. ઈ તને નથી ખબર, તને આવ્યું એમ નહીં, ઈ તને નથી ખબર. અચ્છા તમને લોકોની નીંદર આવે છે? હા આ તો જો ફાકા ફોજદારી કરતા કરતા આંખ ખોલતો તારી આમ તો લાલ ચટોક આંખ કરી દીધી છે. આની જો રાતનો ઉજાગરો છે કેમ કે ભાઈ નાઇટમાં ગાડી એને હાંકી હતી ને મોર્નિંગમાં મેં ગાડી ચલાવી હતી એટલે એની રાતનો ઉજાગરો છે. તો ચાલો આજના દિવસને અહીંયા પૂરો કરીને આપણે સુઈ જઈએ. મળીએ આવતીકાલે. આવતીકાલે આપણે અમારે જવાનું છે 6 વાગે, 7 વાગે અમારે ઉઠવાનું છે. નહીં 6 વાગે ઉઠવાનું છે એટલે 7 વાગે અમે જશું. તો મળીએ આવતીકાલે. આજના માટે બસ આટલું. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મહાદેવ.